શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત ખોડલધામ મંદિર કાગવડની પ્રાણ પ્રતિષ્ઠા જાન્યુઆરી 2017માં કરવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા હોય શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 દિવસીય દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના 3 ઝોનમાં અલગ અલગ રથ ફાળવવામાં આવ્યા છે. જે રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ દરેક પરિવારને આપવામાં આવશે. ભરૂચ ખાતે શ્રી ખોડલધામ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે માતાજીની આરાધના કરી તેમના આગમનને વધાવ્યું હતું. આ રથના સ્વાગત માટે જાડેશ્વરના આગેવાન શૈલાબેન પટેલ તથા કૌશિકભાઈ પટેલે માતાજીની આરતી કરી આ યાત્રામાં જોડાયા હતા. યાત્રામાં જિલ્લાના સહ કન્વીનર કાર્તિક ઘસડિયા, કન્વીનર પિયુષ પટેલ, ઉર્મીબેન વાનાણી, સમાજના આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના રથ દ્વારા દશાબ્દી મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. દશાબ્દી મહોત્સવનું 19, 20, 21 જાન્યુઆરીનું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ આયોજનને લઈને આજે પૂરા ગુજરાતની અંદર ખોડલધામનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને માતાજી ખુદ ઘરે ઘરે આમંત્રણ આપવા આવી રહ્યા છે. તો ભક્તજનો એમનો ભવ્ય આનંદ લઈ રહ્યા છે. ખોડલધામ એ માત્ર મંદિર નથી, પરંતુ સમાજની એકતા, સેવા અને માન સન્માન છે. ઘણા બધા લોકોએ આ દશાબ્દી મહોત્સવમાં કામગીરી કરેલી છે અને આગળ પણ દશાબ્દી મહોત્સવમાં જે પણ લોકોએ કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને દશાબ્દી મહોત્સવને આગળ વધારવા માટે તમામ ટ્રસ્ટીઓ, ભક્તજનો અને જે લોકો સતત સેવા કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખોડલધામના તમામ ટ્રસ્ટીઓનો પણ આભાર વ્યક્ત કરું છું. માં ખોડલ સૌને સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે. જય માં ખોડલ.